ત્રિરાશિ કેમ શોધવી? ભલે એ બેઝિક છે પણ તો પણ ઘણા બધાને નથી આવડતું હતું કે ત્રિરાશિ કઈ રીતે શોધવી. સૌથી પહેલા તો ત્રિરાશિનો શબ્દ સમજો. ત્રિ એટલે શું? 3 અને રાશિ એટલે શું? રકમ. ટૂંકમાં 3 રકમ આપેલી હોય, તમારે ચોથી રકમ શોધવાની હોય, એને કહેવાય ત્રિરાશિ. ત્રિરાશિ બે પ્રકારની હોય, સપ્રમાણની ત્રિરાશિ અને વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ. અત્યારે આપણે સપ્રમાણની ત્રિરાશિના દાખલા છે, જોઈએ. જો સૌથી પહેલો દાખલો છે કે 8 બેન્ચીસ છે, એમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે છે. સમજાણો? 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે છે. તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? જો અહીંયા ટોટલ 3 રકમ આપેલી છે, ચેક કરો. 8, 24 અને 15 ને ચોથી રકમ તમારે શોધવાની. બસ આને જ કહેવાય ત્રિરાશિ. હવે એમાં તમારે કરવાનું શું? જે સરખા શબ્દ હોય ને, ધારો કે જો પહેલા હું અહીંયા લખી નાખું, એક બાજુ લખીશ બેન્ચીસ, અહીંયા આવી રીતે લખવાનું. એક બેન્ચીસની રકમ આપેલી છે અને બીજી કેની આપેલી છે? વિદ્યાર્થીઓની. એક બાજુ બેન્ચીસ, બીજી બાજુ વિદ્યાર્થીઓ. બરાબર. હવે બેન્ચીસમાં બે રકમ આપેલી છે. કઈ કઈ? તો કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ, એટલે બેન્ચીસની નીચે મારે 8 લખવાનું. 8 બેન્ચીસમાં વિદ્યાર્થીઓ કેટલા છે? 24, 24. તો 15 બેન્ચીસમાં, એટલે વરી બેન્ચીસની રકમ આપી એટલે બેન્ચીસની નીચે 15 લખવાના. 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ હોય? તો કેટલા એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકવાનું. આવી રીતે પેલા ત્રિરાશિમાં પદ છે મૂકવાના. સમજાણું? જ્યાં બેન્ચીસ હોય ત્યાં 8 ને 15 મૂક્યા, જ્યાં વિદ્યાર્થીઓ હોય ત્યાં 24 મૂક્યા. ચોથો અને વિદ્યાર્થીઓ શોધવાના છે, એટલે ત્યાં ક્વેશ્ચન માર્ક. હવે ત્રિરાશિ એટલે શું? તો કે ક્રોસ ગુણાકાર કરવાનો. જો 15 નો આની હારે ગુણાકાર અને 8 નો ક્વેશ્ચન માર્ક હારે ગુણાકાર. બરાબર. ટૂંકમાં 15 ગુણ્યા 24 અને 8 છે ક્યાં જશે? તો કે છેદ. ચાલો હવે છેદ ઉડાડો. 8 એકુ 8, ગુણાકાર ને ભાગાકાર ખાસામાં આવડવો જોઈએ. 8 એકુ 8, 8 તેરી 24, 15 તેરી ને 45. ટૂંકમાં 45 વિદ્યાર્થીઓ છે બેસી શકે. કેટલી? 15 બેન્ચીસમાં 45 વિદ્યાર્થીઓ બેસી શકે. છેદ ઉડાડતા આવડવા જોઈએ. છેદ ઉડાડવાના રીલ છે, વિડીયો છે, હું નેક્સ્ટ તમને શીખાડીશ એમાં. બરાબર. અત્યારે ત્રિરાશિ શીખી લો. આવી રીતે ત્રિરાશિ થાય. હવે સેમ એવો બીજો દાખલો છે. 15 રમકડાની કિંમત 450 રૂપિયા છે, તો 35 રમકડાની કિંમત શોધો. સેમ એવું પેલા અહીંયા લખી નાખવાનું, રમકડા. બરાબર. અને બીજું શું આપેલું છે? કિંમત. રમકડા અને કિંમત. રમકડાની નીચે પહેલા 15 રમકડા. બરાબર. એની કિંમત કેટલી છે? 450 રૂપિયા. કિંમતની નીચે 450. તો બીજા રમકડાની કિંમત 35, તો કેટલા? અહીંયા ક્વેશ્ચન માર્ક. વળી ચોકડી ગુણાકાર. 35 ગુણ્યા 450 અને છેદમાં શું વધશે? તો કે 15. છેદ ઉડાડો. છેદ ઉડાડવું અહીંયા મેઇન છે, જો તમને આવડવું જોઈએ. બરાબર. હવે જો હું અહીંયા કેમ છેદ ઉડાડીશ? તો કે 5 થી છેદ ઉડાડી. 5 સત્તા 35, 5 તેરી 15. બરાબર. હવે 3 થી ઉઠશે. 3 એકુ 3, 15 તેરી 45, એટલે કે 150 તેરી 450. હવે વધ્યું શું? 150 ગુણ્યા 7, એટલે બે નો ગુણાકાર, એટલે 1050. ટૂંકમાં 35 રમકડાની કિંમત કેટલી આવે? 1050. હવે આ દાખલો તમારે જાતે કરવાનો. જો 30 મશીનની કિંમત 18,000 છે, તો 1,50,000 કેટલા મશીન આવે? સેમ આવી જ રીતે ત્રિરાશિ માંડીને મને આન્સર કમેન્ટ કરો કે આમાં શું આવશે. હજી પણ આમાં કઈ ન સમજાણું તો એ પણ કમેન્ટ કરી શકો છો.